નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કુંભાણી ભગવાન સ્વામિનારાયણ ગુરુકુળ મહુવામાંથી. ગયા વિડીયોની અંદર આપણે ધોરણ 11ની અંદર આપણે જોયું હતું કે ભાઈ મનોવિજ્ઞાનનો જે ઉદ્ભવ જે છે એના વિકાસ અને એના જે અભિગમો છે ઉદ્ભવ અને વિકાસ તેના વિશે આપણે ખાસ માહિતી મેળવી છે. આજે આપણે એક વિડીયોની અંદર વધારે પ્રમાણમાં માહિતીને આવરી શકીએ એટલા માટે જે યુટ્યુબની અંદર જે તમારી મોબાઈલ સ્ક્રીનમાં જે PDF ફાઇલ એટલે કે જે પાઠ્યપુસ્તકનું જે પેજ બતાવે છે તેના દ્વારા આપણે વધારે માહિતી આજે મેળવવાનો પ્રયાસ કરીશું. ઉદ્ભવ અને વિકાસ આપણે મનોવિજ્ઞાનનો જોયો અને ત્યાર પછી જે મુદ્દો આવે છે તે આવે છે મનોવિજ્ઞાનના અભિગમો, જે અહીંયા તમને પાઠ્યપુસ્તકમાં હાઇલાઇટ દ્વારા દેખાય છે. તો મનોવિજ્ઞાનના અભિગમો, હવે એ મનોવિજ્ઞાનના કેટલા અભિગમો છે તેના વિશે વિગતવાર માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ. હવે જુદા જુદા મનોવૈજ્ઞાનિકો માનવ વર્તનને સમજવા માટે અને સમજવાના પ્રયાસ કર્યા. અનેક પરિણામો અભિગમો પ્રાપ્ત થયા. દરેક અભિગમને વર્તન પોતે જે રીતે થયું તે રીતે સમજ્યું અને તેની સ્પષ્ટતા કરવાનો પણ પ્રયાસ કર્યો. કોઈપણ અભિગમ મનોવિજ્ઞાનને સંપૂર્ણ સમજ આપવા માટે પૂરતો નથી. એટલે કે કોઈ પણ અભિગમ જે છે એ મનોવિજ્ઞાનને પૂર્ણ સમજ આપી શકશો નથી. મનોવિજ્ઞાનની સાચી સમજૂતી પ્રાપ્ત કરવા માટે આ બધા અભિગમો વિશે જાણવું, સમજવું જોઈએ અને બધાનું સંકલન કરવું જોઈએ. હવે આ બધા અભિગમો જે છે એના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ. હવે એમાં જે પ્રથમ છે જૈવી અભિગમ, બીજું છે વાર્તનિક અભિગમ, ત્રીજો છે બોધાત્મક અભિગમ, ચોથું છે મનોજ્ઞાત્મક અભિગમ, માનવવાદી અભિગમ અને છઠ્ઠું છે સામાજિક અને સાંસ્કૃતિક અભિગમ. આ અભિગમો બધા વિશે આપણે ડીપમાં જોઈએ કે જે ભાઈ મનોવિજ્ઞાન જે છે એના અભિગમો વિશે આજે જે વૈજ્ઞાનિકો જે છે મનોવૈજ્ઞાનિકો તે લોકો શું કહે છે અને શું સમજાવવાનો આપણને પ્રયાસ કરે છે. આગળ પ્રથમ અભિગમ જે છે જૈવ અભિગમ, તેના વિશે વાત કરીએ તો જૈવ અભિગમ જે છે એની વિશે વાત કરીએ તો મનોવિજ્ઞાનના વિકાસમાં શરીરશાસ્ત્રીનો ફાળો કેવો છે, વિશેષ છે. જેમાં વેબર, સ્કેનર, હેલ્મેટ વગેરે માનવ વર્તનને સમજવા અને તેની પદ્ધતિઓ અને માન્યતાના આધારે એને પણ લીધો છે. હવે જૈવ અભિગમ માનવ વર્તનને સમજવા માટે વ્યક્તિના મૂળમાં રહેલા કઈ કઈ વસ્તુઓ તો કે ભાઈ રંગસૂત્રો, જનીન તત્વો, ગ્રંથિઓ, રસ્તાઓ, ચેતાપ્રવાહો, શરીર રચના માટે જ્ઞાનેન્દ્રિયો, સ્નાયુતંત્રો અને કર્મેન્દ્રિયો વગેરેનો તેઓ આધાર લે છે. એટલે કે જૈવી અભિગમ છે ને એ શરીરશાસ્ત્રીઓનો ફાળો આમાં વિશેષ છે. અને સાથે એણે કીધું શરીરશાસ્ત્રીઓમાં વેબર, સ્કેનર અને હેલ્મેટ જેવા વૈજ્ઞાનિકોનો પણ સમાવેશ થાય છે. સાથે એણે એમ કીધેલું છે કે ભાઈ શરીરશાસ્ત્રીમાં મૂળમાં કયા કયા વસ્તુઓ રહેલા છે તો કે ભાઈ રંગસૂત્રો, જનીન તત્વો, ગ્રંથિઓ, સહસ્ત્રાવો, ચેતાપ્રવાહો, શરીર રચના સાથે જ્ઞાનેન્દ્રિયો, સ્નાયુતંત્ર અને કર્મેન્દ્રિયો પણ આધાર રહેશે. જે આ જે વસ્તુઓ છે ને એ જૈવી અભિગમમાં મુખ્ય છે. આ અભ્યાસ માટે જીવ વિજ્ઞાનમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ જેવી કે શસ્ત્રક્રિયા, વિદ્યુત ઉદ્દીપન, જૈવ રસાયણ પદ્ધતિ તથા તેના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે આજે જીવ વિજ્ઞાનમાં જે શસ્ત્ર પદ્ધતિનો ઉપયોગ લેવામાં આવ્યો છે ને એ પદ્ધતિઓ બધી આ છે. હવે શરૂઆતમાં અભિગમમાં ખૂબ સ્વીકાર્ય બન્યો. આ અભિગમ કેવું છે, શરૂઆતમાં સ્વીકાર્ય કારણ કે તેના દ્વારા શરીરના અંગો, અવયવો અને વર્તનોના શારીરિક આધારોની સ્પષ્ટ સમજ જે હતી એ પ્રાપ્ત થઈ હતી. એટલે કે શરૂઆતમાં જ્યારે સ્વીકાર્ય બન્યો ને એની પાછળનું કારણ હતું કે ભાઈ અંગો, અવયવો અને વર્તનના શારીરિક આધારોની સ્પષ્ટ સમજ આમાં આપણને મળી. સાથે એ લોકો એમ કહેવા માગે છે કે વર્તન સાથે વારસો, જનીન તત્વો અને મગજ જે છે એ કેવી રીતે સંકળાયેલા છે એ આનાથી સ્પષ્ટ થતું હતું. એટલે આપણે એમ કહીએ છીએ કે ભાઈ વર્તન, વારસો અને જનીન તત્વો વગેરે જે છે એ મગજ સાથે કેવી રીતે સંકળાયેલા છે એ આનાથી સ્પષ્ટ થતું હતું. પ્રગટ હલનચલન, વાણી વગેરેને સમજાવી શકાતા હતા. પરંતુ આંતરિક અનુભવો જે છે અને અમુક પ્રકારના વર્તનની સમજૂતી આ અભિગમમાં નિષ્ફળ નીવડી. એટલે કે જે જૈવી અભિગમ છે એ માનવીના શરીર જે છે અને એ શરીરની જે આખી રચના છે એના ઉપર બધું સમજાવે છે, પણ એ જે આંતરિક જે છે અનુભવો અને અમુક પ્રકારના વર્તનની સમજૂતી આપવામાં આ અભિગમ જે છે કેવો છો, નિષ્ફળ રહ્યો. આ અભિગમ દ્વારા માનવ શરીરની જટિલતાના કારણે શરીર અને મગજની સંપૂર્ણ સમજ પ્રાપ્ત થઈ નહીં. કેમ કે માનવ જે શરીર જે છે ને એ ખૂબ જ જટિલ છે, બરાબર. એટલે એના કારણે મગજની અને શરીરની સંપૂર્ણ સમજ પ્રાપ્ત આ અભિગમથી થઈ નહીં. માનવીના દરેક વર્તન અને મનોવ્યાપારને સમજાવી શક્યો નહીં. તે જ પ્રમાણે માનવીનું વર્તન જૂથ ક્રિયા, સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ પર આધાર રાખે છે. હવે આપણું જે વર્તન જે છે એ આપણા શરીર ઉપર ખાલી આધાર નથી રાખતું,
જૂથ ક્રિયા એટલે કે આપણે કેવા કેવા મિત્રોની સાથે ગ્રુપમાં રહીએ છીએ, આજુબાજુનું સામાજિક અને આપણું સાંસ્કૃતિક વાતાવરણ કેવું છે, બરાબર, આપણે કેવા સમાજમાં આપણો ઉછેર થયો છે, એ વગેરે વાતાવરણ પણ આધાર રાખે છે. જ્યાં જેવી ક્રિયાઓનું સ્થાન નથી, આમ જેવી અભિગમ પોતાની મર્યાદાઓ ગણાવે છે અથવા મર્યાદાઓ આપણને જોવા મળે છે. હવે આગળ વાત કરીએ, જેવી અભિગમ વિશે વાત કરી કે બી શરીર દ્વારા છે, અને શરીરનું જે આખું બંધારણ એની ઉપર છે. પછી શરીરનું બંધારણ જનીન તત્વો હોય, ચેતાતંત્રો હોય, મગજ હોય, તો એ દ્વારા આપણને ઓળખાવે છે. પણ એના દ્વારાથી આપણને ચોક્કસ ખ્યાલ આવતો નથી કે આપણે એના દ્વારા જે વર્તન કરવામાં આવે છે તે વર્તન આપણે કરીએ છીએ. એટલા માટે હવે આપણે બીજા અભિગમની વાત કરીએ. બીજા અભિગમનું નામ છે વાર્તનિક અભિગમ. હવે વાર્તનિક અભિગમ વિશે ગયા વિડીયોને આપણે સમજાવ્યું હતું. વાર્તનિક એટલે વર્તન જે છે એના મુખ્ય કેન્દ્રમાં છે. 20મી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને યંત્ર વિજ્ઞાનની બોલબાને પ્રભાવિત થયેલા વોટસન, જે બી વોટસન નામથી ઓળખાય છે, મનોવિજ્ઞાને માત્ર વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખ્યું. કેવા વિજ્ઞાન તરીકે? વર્તનના વિજ્ઞાન તરીકે. હવે વાર્તનિક અને સાથે કેવો આપ્યો? વાર્તનિક અભિગમ આપ્યો. વોટસન વ્યક્તિને તેના વર્તન દ્વારા જ સમજવું જોઈએ. વોટસને શું કીધું કે વ્યક્તિને તેના વર્તન દ્વારા જ જે છે એ સમજવું જોઈએ, અને તેમાં પણ માત્ર એવું જ વર્તન જે વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય તેમ હોય. એટલે કે જે વર્તન આપણને દેખાય છે ને તેના જ વર્તનનો અભ્યાસ કરવાનો છે. એટલે કે મનોવિજ્ઞાનમાંથી ચેતના, વ્યક્તિગત અનુભવ અને આંતરનિરીક્ષણ પદ્ધતિ વગેરે બાબતો જે છે એ ધ્યાનમાં રાખવી જોઈએ, અથવા વગેરે બાબતો છે એ બાકાત રાખવી જોઈએ. અહીંયા કીધું છે કે મનોવિજ્ઞાનમાં ચેતના, વ્યક્તિગત અનુભવ અને આંતરનિરીક્ષણ પદ્ધતિ જે છે એ આપણને બાકાત રાખવાનું કીધું છે. શું કીધું છે? બાકાત રાખવાનું. એટલે કે ચેતના, વ્યક્તિગત અનુભવ, મને કેવો અનુભવ છો, તમને કેવો અનુભવ છો, અને આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે કે અંદર ખરેખર આપણી અંદર શું ચાલી રહ્યું છે તે વસ્તુઓ કેવું છે? બાકાત રાખવાનું. એટલે કે વર્તન, જે બાહ્ય વર્તન જે દેખાય છે તેના ઉપર જ ભાર મેકવાનું કીધું છે. હવે જે વોટસન વર્તનવાદી અભિગમને વર્તનિક ઉદ્દીપક તરીકે કરવામાં આવતી જે પ્રતિક્રિયા તરીકે પણ ઓળખાવે છે. આથી તેને ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. વોટસનનો અભિગમ વ્યક્તિ બાહ્ય પ્રગટને વર્તનને જ કેન્દ્રમાં રાખીને અભ્યાસ કરે છે. ધ્યાન રાખજો, કેવા આ અભિગમ જે છે એ વાર્તનિક અભિગમ વ્યક્તિના બાહ્ય પ્રગટ વર્તનને ધ્યાનમાં રાખે છે. બરાબર છે? આંતરિક સાથેને કોઈ લેવા દેવા નથી. અને માત્ર જોઈ શકાય એવા પ્રગટ વર્તનો જેવા કે વાણી, મુખભાવ, ચેષ્ટાઓ, શારીરિક હલનચલન વગેરેને વર્તન ગણે છે. એટલે કે આપણી વાણી કેવો છે, આપણો મુખનો જે ભાવ જે છે એ કેવો છે, આપણી ચેષ્ટાઓ, હાથ હલનચલન, મુખનું હલનચલન કેવું છે, શારીરિક હલનચલન કેવું છે, એ વર્તનને જ ગણે છે અને એના ઉપર જ અભ્યાસ કરે છે. આ અભિગમને વાર્તનિક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. જે અભિગમ, બરાબર છે, વ્યક્તિના બાહ્ય વર્તનને જ કેન્દ્રમાં રાખીને અભ્યાસ કરે છે, જે માત્ર જોઈ શકાય તેવા પ્રગટ વર્તનો, વાણી, મુખવાસ, ચેષ્ટાઓ, શારીરિક હલનચલન વર્તન ગણે છે, એવા અભિગમને વાર્તનિક અભિગમ તરીકે જે.બી. વોટસન જે છે તે ઓળખાવે છે. જે.બી. વોટસનનો અહીંયા ફોટો પણ આપેલો છે અને એનું સાથે લખેલું છે નામ પણ, જે.બી. વોટસન. તો વાર્તનિક અભિગમના વિકાસમાં ફાળો આપનાર મનોવૈજ્ઞાનિક વોટસન ઉપરાંત સ્કિનર, ગ્રંથી અને ટોલ્મી વગેરેનો પણ મુખ્ય ફાળો છે. એક માર્કના વિકલ્પમાં પૂછી શકે કે ભાઈ જે.બી. વોટસન સિવાય વાર્તનિક અભિગમમાં કયા કયા વ્યક્તિઓનો મહત્વનો ફાળો છે, તો આપણે કહીએ કે સ્કિનર, ગ્રંથી, ટોલ્મી વગેરેનો મુખ્ય ફાળો પણ છે. હવે આપણે વાર્તનિક અભિગમમાં આપણે ખ્યાલ આવ્યો કે ભાઈ મુખ્ય જે છે એ શું વસ્તુ છે? વર્તન. તો હવે વર્તન પછીના જે અભિગમ જે છે તે છે બોધાત્મક અભિગમ. હવે બોધાત્મક અભિગમની અંદર વર્તનિક અભિગમ માનવીના વર્તનને આધારે પડતી યાંત્રિક સમજૂતી સામે જ્ઞાનાત્મક કે બોધાત્મક અભિગમ વિકસ્યો. એટલે કે આની અંદર વર્તનની વધારે પડતી યાંત્રિક સમજૂતી હતી, એની સામે જ્ઞાનાત્મક અને બોધાત્મક અભિગમ જે છે તેનો પણ વિકાસ થયો. બોધાત્મક અભિગમ વાર્તનિક અભિગમ દ્વારા અપાતી માનવ વર્તન વધારે પડતી સરળ સમજૂતીનો વિરોધ કર્યો અને કહ્યું કે ભાઈ માનવયંત્ર એવું નથી કે ઉદ્દીપકો પ્રત્યે સીધી પ્રતિક્રિયા આપે અથવા આદેશો મુજબ ક્રિયા કરે, પણ વર્તનવાદીઓના મતે ટેલિફોન જેવું યંત્ર છે જેમાં ઉદ્દીપક અને પ્રતિક્રિયા જે બે છેડા જ દેખાય છે, તે બે વચ્ચેની પ્રક્રિયા દેખાતી નથી. જ્યારે બોધાત્મક અભિગમ અનુસાર માનવીનું મન જે છે અથવા માનવીનું જે આપણે અભ્યાસ જે છે કેવો છે? માનવી જે છે કોમ્પ્યુટર યંત્ર જેવું છે, જેમાં ઉદ્દીપકની સાથે માહિતી અંદર જાય છે, એટલે કે ઇનપુટ થાય છે, માહિતીનું અર્થઘટન થાય છે,
પૃથ્થકરણ થાય છે અને બોધાત્મક પ્રતિક્રિયાઓ આપે છે. વિગતવાર સમજીએ આપણે. અને પછી પ્રતિક્રિયા કેવી છે? બહાર આવે છે. આમ માનવી સ્વયં સ્ફુરિત સક્રિય હોય છે, તેથી ઉદ્દીપક સામે આપવામાં આવતી પ્રતિક્રિયા યાંત્રિક નથી. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્યારે કોઈ પણ પ્રકારનું સંવેદન અનુભવો થાય ત્યારે તરત જ પહેલાંના અનુભવોના સંદર્ભે તેનું પૃથ્થકરણ કરે છે. પ્રાપ્ત થયેલ માહિતીને તે અન્ય માહિતી સાથે સરખાવે છે અને પછી યોગ્ય નિર્ણયના આધારે વર્તન કરે છે. એટલે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે જે ભાઈ માનવીનું જે વર્તન જે છે ને એ પહેલાં શું કરે છે? બરોબર, ઉદ્દીપક સામે કોઈ પણ માહિતીની આવતી નથી, યાંત્રિક ન હોય. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કોઈ પણ પ્રકારનું સંવેદન અનુભવે અને તરત જ પહેલાંના અનુભવો સાથે સંદર્ભ તેનું પૃથ્થકરણ કરે છે. ઉદાહરણ દ્વારા સમજીએ કે માનો કે તમને કોઈ સ્કૂલમાં કંઈક વસ્તુ શીખવવામાં આવી હતી, કોઈ વિષય વિશે, પણ જ્યારે તમે સ્કૂલ બદલો છો ત્યારે તે જ વિષય વિશે જ્યારે તમને સરખાવવામાં અથવા એ વિષય ઉપર ભણાવવામાં આવે છે ને ત્યારે તમે પહેલાંની માહિતીનું શું કરો છો? એની આ માહિતી સાથે સરખાવો છો. એટલે કે એ પ્રકારનું પહેલાં અનુભવ થાય તમને કે હા, આ તો મેં ધોરણ 10ની અંદર પણ આવું કંઈક ભણ્યું હતું અથવા વાંચવામાં આવ્યું હતું. તો 11મા ધોરણમાં પાછું ફરી વખત આવે ને ત્યારે તમે એનું સાથે અનુભવની સાથે શું કરો છો? સાથે એનું પૃથ્થકરણ કરો છો. પછી પ્રાપ્ત થયેલ માહિતીને અન્ય માહિતી સાથે સરખાવે છે. હમણાં આપણે જોયું કે આવું તો આપણે 10મામાં ભણ્યા. પછી યોગ્ય નિર્ણયોના આધારે તમે વર્તન કરો છો. ત્યારે તમે શિક્ષકને પૂછો છો કે હા સાહેબ, કે આ મેં વાંચ્યું છું, આ તમે હું ભણેલો છું, અથવા આ મેં સાંભળેલું છે, અથવા તમે ન સાંભળેલું તો તમે આના આધારે વર્તન કરો છો. એટલે કે આમ ઉદ્દીપકની સામે પ્રતિક્રિયા એ માનવીની સ્વતંત્ર વિચાર શક્તિ આવે છે. એ વિચારે છે કે જે મને માહિતી મળી છે બરોબર છે કે સાચી છે કે ખોટી છે, મેં ક્યાંય સાંભળેલી છે. એટલે એ માહિતીનું મૂલ્યાંકન કરશે. પછી ગ્રહણ કરીને પૃથ્થકરણ કરશે કે ભાઈ મારે સાહેબને અત્યારે પૂછવું યોગ્ય છે કે નથી યોગ્ય. તો એ બધું પૃથ્થકરણ કરી અને માહિતી સાથે સરખાવી અને યોગ્ય નિર્ણય લે છે અને પછી વર્તન કરે છે. આમ એટલે ઉદ્દીપકની પ્રતિક્રિયા વચ્ચે માનવી કેવું છે? સ્વતંત્ર વિચાર શક્તિ ધરાવે છે. એટલે કે માનવ વર્તનને સમજવા માટે આ અભિગમ જે છે એ વિચારણા, સ્મૃતિ અને સમસ્યા ઉકેલ સાથે નિર્ણય પ્રક્રિયા જેવા જટિલ પરિબળોને સમજવાનો પ્રયાસ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ આ અભિગમ જે છે ને વિચારણા, સ્મૃતિ, સમસ્યા ઉકેલ કે નિર્ણય પ્રક્રિયા જટિલ પરિબળોને સમજવાનો પ્રયાસ કરે છે. એટલે કે બોધાત્મક અભિગમ માનવ વર્તન સાથે સંકળાયેલા શૈક્ષણિક, બોધાત્મક અને વિકાસાત્મક પરિબળોના સંદર્ભમાં વ્યક્તિના મનોવ્યાપાર સાથે સમજવાનો પ્રયાસ કરે છે. એટલે કે બોધાત્મક અભિગમ જે છે ને એ અમુક અંશે આપણા બુદ્ધિ ઉપર નિર્ભર કરે છે. એટલે કે જે પણ માહિતી આપણને બહારથી મળે છે તે માહિતીનું આપણે સંગ્રહ કરીએ છીએ, સાથે અર્થઘટન કરીએ છીએ અને પછી આપણી પાસે જૂની માહિતી છે તેની સાથે સરખાવીએ છીએ અને પછી આપણને કાંઈ યોગ્ય લાગે છે તો પછી આપણે જે આપણું વર્તન જે છે એ કરીએ છીએ. એટલા માટે કહેવાનું છે કે ભાઈ જે આ અભિગમ એટલે કે બોધાત્મક અભિગમ જે છે ને એ માનવ વર્તન સાથે સંકળાયેલ શિક્ષણ, બોધાત્મક અને વિકાસાત્મક પરિબળોના સંદર્ભમાં વ્યક્તિના મનોવ્યાપાર સમજાવવાનો પ્રયાસ કરે છે. આના દ્વારા આપણે વિચારણા હોય, સ્મૃતિ હોય, સમસ્યા ઉકેલ હોય, કોઈ નિર્ણય લેવો હોય, કોઈ જટિલ પરિબળો હોય તો એને સમજવાનો પણ પ્રયાસ કરીએ છીએ. એટલે કે તમારા ભૂતકાળમાં જે કાંઈ પણ તમને અનુભવ બન્યા હોય એની સાથે જ્યારે કોઈ નવા અનુભવો બનતા હોય છે ત્યારે તમે એ માહિતીનું સરખાવો છો, એનું પૃથ્થકરણ કરો છો. એટલે કે એને તારવો છો અને વર્ગીકરણ કરો છો કે ભાઈ ગયા વખતે આવી રીતે આપણી સાથે ઘટના બની હતી, તો આ વખતે બનવા યોગ્ય છે કે નથી? આવું બનશે તો, આવું નહીં બને તો આપણે પૂછવું જોઈએ, કોઈને મળવું જોઈએ માહિતી બાબતે. તો આવા બધા નિર્ણયો આપણે મગજ દ્વારા આપણે લેતા હોઈએ છીએ. હવે આપણે એક આગળનો અભિગમ સમજવાનો પ્રયાસ કરીએ. અભિગમ જે છે મનોજ્ઞાત્મક અભિગમ. હવે જે આ અભિગમ જે છે ને મનોજ્ઞાત્મક અભિગમ માનવીના મનના અજ્ઞાત પાસા પર ભાર મૂકે છે. ખાસ ધ્યાન રાખજો, કેવું પાસું? અજ્ઞાત પાસું, જે આપણને ખ્યાલ નથી. માનવ વર્તનના મનના ગતિશીલ પરિબળો, પ્રેરણા અને આવેગના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરે છે. મનોવિશ્લેષક સિગમન્ડ ફ્રોઈડ આપેલા અચેતન મનના સિદ્ધાંતોના આધારે વર્તન માટે પડેલી વાર્તનિક શક્તિને જવાબદાર ગણાવે છે. એટલે આ અભિગમ જે છે એ સમગ્ર રીતે વ્યક્તિત્વ માટે વારસા અને બાલ્યાવસ્થાના અનુભવો ખૂબ જ મહત્ત્વના ગણે છે. વારસો અને બાલ્યાવસ્થાના અનુભવને વ્યક્તિના અચેતન મનના પણ તેના વર્તન માટે જવાબદાર ગણી અભ્યાસ પર ભાર મૂકે છે. એટલે કે વ્યક્તિના અચેતન જે મન જે છે એની પાછળ, એનું વર્તન પાછળ આપણે એમ કહી શકાય કે એનું અચેતન મન જે છે એ જવાબદાર છે.
જે આપણે મનોજ્ઞાત્મક અભિગમની અંદર સમજવાનું છે. હવે મનોજ્ઞાત્મક અભિગમ માનવીના સુખ મેળવવાની ઈચ્છા હોય, વ્યક્તિના ઈગો કે સુપર ઈગો કે મનના જાગૃત અને અર્ધજાગૃત પાસાઓને મનોજાતિ વિકાસના સિદ્ધાંતના આધારે વર્તન સમજવાનો પ્રયાસ કરે છે. એટલે વ્યક્તિની ઈચ્છા, વ્યક્તિના ઈગો, પછી સુપર ઈગો, પછી આપણે એમ કહીએ કે મનનું જાગૃત કે પછી અર્ધજાગૃત હોય, એ દરેક પાસાઓ જે છે એ મનોજાતિ વિકાસના સૈદ્ધાંતિક આધારે વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે. વ્યક્તિ અસાધારણ વર્તનના ઉપચારના અનુભવોમાંથી આ અભિગમ જે છે એ વિકસ્યો છે. કેવા? વ્યક્તિના અસાધારણ વર્તનના ઉપચારના અનુભવોમાંથી આ અભિગમ જે છે એ વિકસ્યો છે. તો તેના મતે માનવી મૂળભૂત રીતે અનિચ્છનીય અને અજ્ઞાત પ્રેરણાથી વર્તે છે. શું કરે છે? માનવી જે છે મૂળભૂત રીતે અનિચ્છનીય અને અજ્ઞાત પ્રેરણાથી વર્તે છે. એટલે માનવીને ખરેખર ખબર નથી કે કેમ ઈચ્છવું જોઈએ છે અથવા કેમ વર્તન કરવું જોઈએ છે. સાથે એણે કીધું છે અજ્ઞાત પ્રેરણા, એને કઈ રીતની પ્રેરણા મળે છે અને એ કઈ રીતનું વર્તન કરે છે એ માનવીને ખબર હોતી નથી. એટલે કે અનિચ્છનીય અને અજ્ઞાત પ્રેરણા જે છે એ માનવીનું વર્તન પાછળ મુખ્ય બાબત એ મનોજ્ઞાત્મક અભિગમની અંદર દર્શાવવામાં આવી છે. મૂળભૂત ઈચ્છાઓ અને કોઈ પણ ભોગે પૂરો કરવાનો પ્રયાસ કરે છે. એટલે કે જ્યારે આપણી ઉંમર નાની હોય છે ત્યારે આપણને મોટા ભાગે ખબર નથી હોતી કે ભાઈ જે આપણે ઈચ્છા કરીએ છીએ કે સાચી છે કે ખોટી છે, આવી ઈચ્છા કરાય કે ન કરાય. બસ આપણે જીદ પકડી લઈએ છીએ કે ભાઈ મારે આ જોતું છે અને જોતું છે. તો આવી રીતે મૂળભૂત ઈચ્છાઓ જે છે એ કોઈ પણ ભોગે પૂરી કરવાનો પ્રયાસ આપણે કરીએ છીએ, જે આપણા મનના અર્ધજાગૃત બાબત અથવા આપણે એમ કહી શકીએ કે અચેતન જે મન જે છે એના દ્વારા આપણે આવું વર્તન કરીએ છીએ, જેમાં મનોજ્ઞાત્મક અભિગમ છે. એટલે આપણને ખબર પડી કે ભાઈ મનોજ્ઞાત્મક અભિગમ જે છે એની અંદર અચેતન મન જે છે અને એક અર્ધજાગૃત મનના આધારે આપણે એવું વર્તન કરીએ છીએ. આ જે છે એ મુખ્ય બાબત છે. બરાબર. પછી વ્યક્તિની ઈચ્છા હોય તો ભલે, વ્યક્તિના ઈડ હોય તો ભલે, ઈડ એટલે એક પ્રકારનો ગુસ્સો, પછી ઈગો હોય તો ભલે, ઈગો એટલે તમે બધાને ખ્યાલ જ છે. બરાબર. અને સુપર ઈગો એટલે કે વધારે પ્રમાણમાં તમારું ઈગો હોવું. હવે આ બધા અભિગમો વિશે આપણે જોયું, મનોજ્ઞાત્મક અભિગમ વિશે. હવે આગળ વહી માનવવાદી અભિગમ. તો માનવવાદી અભિગમ જે છે એ મનોજ્ઞાત્મક અભિગમે દોરેલા માનવીના નિરાશાવાદી નકારાત્મક ચિત્રથી વિરુદ્ધ માનવી અભિગમ માનવીનું ચિત્ર આશાવાદી અને હકારાત્મક ઉપસાવે છે આ અભિગમની અંદર. કેમ કે આમાં માનવવાદી લખ્યું છે, એટલે કે માનવવાદી, માનવના ધોરણે. આ અભિગમ માનવીને શક્તિશાળી, ક્રિયાશીલ અને સમાજને અનુકૂળ બની રહેનારો ગણાવે છે. આ અભિગમના પ્રણેતા અબ્રાહમ મોસ્લો અને કાર્લ રોજર્સ, એરિક ફ્રોમ વગેરેના સમાવેશ થાય છે. તેઓના મતે માનવી જે છે એ ભૂતકાળના વર્તમાનના અનુભવોનું પોટલું નથી. એટલે કે જે માનવી જે છે એ ભૂતકાળ અને વર્તમાનના અનુભવોનું પોટલું જે છે એ નથી. માનવ જે છે એ ફક્ત કેવો છે? માનવ છે. આગળ જોઈએ કે ભાઈ અબ્રાહમ મોસ્લો જે છે આ અભિગમને સ્વતંત્ર ઈચ્છાશક્તિ ધરાવનાર, સ્વવિકાસની ઈચ્છા રાખનાર, સ્વવિકાસ પોતાનો વિકાસ કરવો, સ્વવિકાસની ઈચ્છા રાખનાર વિધાયક દ્રષ્ટિકોણવાળો દર્શાવે છે. તે જણાવે છે કે માનવી પોતાના વર્તનને નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. એટલે કે માનવીએ કોની સાથે કેવી રીતે વર્તન કરવું એના માટે માનવી કેવો છે? સ્વતંત્ર છે. વિશ્વને જોવાનું વ્યક્તિત્વનું દૃષ્ટિબિંદુ તેના વર્તનને ઘડે છે. આમ આ અભિગમ માનવીમાં રહેલા ઉજળા પાસાને સારી બાજુ ઉપર ભાર મૂકતો હોવાથી માનવવાદી અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. માનવીને કેવા ઉજળા પાસા અને સારી બાજુ ઉપર ભાર મૂકે છે કે ભાઈ માનવી જે વર્તન કરે છે ને તો એ વર્તનમાં એ સ્વતંત્ર છે, એની ઈચ્છા શક્તિથી વર્તન કરે છે. બરાબર. એટલા માટે આ અભિગમને કેવો અભિગમ કહેવામાં આવ્યો? માનવવાદી અભિગમ. હવે આપણે છેલ્લો અભિગમ જોઈએ, સામાજિક સાંસ્કૃતિક અભિગમ. હવે સામાજિક સાંસ્કૃતિક અભિગમ એ આપણને એ દર્શાવે છે કે ભાઈ માનવી જે છે એ સમાજમાં રહેનારું અને સાંસ્કૃતિક પરંપરાઓ અથવા ધાર્મિક પરંપરાઓથી અંદર વચ્ચે રહેનારું પ્રાણી છે, અથવા આપણે એની અંદર આપણો વિકાસ અને ઉદ્ભવ જે છે એ થયેલો છે. તો એના આધારે આપણું વર્તન જે છે એ જવાબદાર છે. વિસ્તૃતમાં જોઈએ, અત્યાર સુધીના અભિગમમાં કાં તો વાતાવરણ, કાં તો અચેતન ઈચ્છાઓ માનવીના વર્તન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા. કાં તો વાતાવરણ હોય ને કાં તો શું હોય? ઈચ્છા, આપણી અચેતન ઈચ્છાઓ. પણ માનવીના વિકાસમાં મહત્વનો પરિબળ જે છે એ સમાજ અને સંસ્કૃતિ જે છે એની અવગણના કરવામાં આવી છે. તેના તરફ ધ્યાન આપવામાં આવ્યું નહીં.
પણ ખરેખર સામાજિક અને સાંસ્કૃતિક અભિગમ માનવીના વર્તન માટે આજુબાજુના સામાજિક સાંસ્કૃતિક પરિબળોને મહત્ત્વના ગણાવે છે. કારણ કે વ્યક્તિ જે છે, માનવી જે છે, એ કેવું પ્રાણી છે? સમાજમાં રહેનારું પ્રાણી છે. આ અભિગમ મુજબ માનવીના સારા કે ખરાબ વર્તન માટે તેનું વાતાવરણ જવાબદાર હોય છે. તમે કેવા વાતાવરણમાં તમારો ઉછેર થાય છે, કેવા વાતાવરણમાં તમે રહો છો, એના આધારે તમારું કેવું વર્તન હશે એ આપણને ઓળખાવી શકાય. વ્યક્તિના વર્તન માટે તેના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો, ધોરણો અને દરજ્જો ભૂમિકાઓ જવાબદાર છે. એટલે કે સામાજિક સંસ્કૃતિની અંદર તમે કેવા મૂલ્યો ધરાવો છો, તમારું કેવા ધોરણોની અંદર તમે રહો છો, દરજ્જો તમારો શું છે અને તમારી ભૂમિકા જે છે એ સમાજની અંદર શું છે. તો આવા વગેરે વગેરે જે પાસાઓ જે છે એ તમને સામાજિક અને સાંસ્કૃતિક અભિગમની અંદર જે છે એના આધારે આપણું વર્તન જે છે એ સમજવાનો પ્રયાસ કરે છે. એટલે કે જે આપણું વર્તન જે છે એ સમાજમાં અને સંસ્કૃતિના આધારે વર્તન આપણે કરીએ છીએ એવું જણાવવામાં આવ્યું છે. આશા રાખું છું કે માનવ વર્તનને જેટલા કે અભિગમો છે એ તમામ અભિગમો વિશે આપને ખ્યાલ આવ્યો છે. જ્યાં જ્યાં હાઇલાઇટ કરી હતી તે તમે વિડીયો પોઝ કરીને પણ તમારી બુકની અંદર મહત્ત્વના પોઈન્ટ તરીકે તમે લખવું હોય તો લખી પણ શકો છો. આજે આપણે મનોવિજ્ઞાનના જે અભિગમો જે છે એ અભિગમો વિશે આપણે માહિતી મેળવી, બરાબર. અને હોમવર્કની અંદર તમે આજે 4 કે 6 જે અભિગમો જે છે તેના વિશે તમારે જે હાઇલાઇટ કરી તે મુજબ તમારે ખાલી લખવાનું રહેશે. આગળ આપણે મનોવિજ્ઞાનના અભ્યાસ જે ક્ષેત્રો જે છે તેના વિશે માહિતી મેળવીશું. આભાર.